નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બધાનું જીએસઆરટીસી એટલે કે કંડક્ટરની ભરતી 4000 પ્લસ આવવાની છે, બરોબર। તો એમાં 12 પાસ ઉપર સ્પેશિયલ તક છે કે એની અંદર સામાન્ય જ્ઞાન છે, કોમ્પ્યુટર છે, પછી ગણિત છે। તો 20 માર્ક જે કોમ્પ્યુટરના રહ્યા એ આપણે કોમ્પ્યુટર અહીંયા ઓનલાઈન જોશું। તો કે બેઝિક લેવલનું કોમ્પ્યુટર હોય। બેઝિક લેવલનું એટલે કે આપણે કહી શકીએ કે સામાન્ય કોમ્પ્યુટર કે સીસીને લગતું એટલે કે એક્સેલ વર્ડ પાવર પોઈન્ટ હોય, બરોબર। વેબ બ્રાઉઝર કોને કહેવાય એના વિશે તો આપણે જૂના પેપર જે રહ્યા, બરોબર, જીએસઆરટી કંડક્ટરના 2017 થી 2024 સુધીના રહ્યા ને 20 માર્કના જે કાંઈ એમસીક્યુ રહ્યા ને 20 માર્ક આપણે ક્યાંય જવા ન દેવાય, બરોબર, રોકડા માર્ક છે। તો એના વિશે જ આપણે જોવાના છે। આના પછી પણ એક વિડીયો આવશે, પણ જો પેલા કંડક્ટરની ભરતી માટે તમારે પેલા રેડ ક્રોસ સોસાયટીએ જઈને ઓલું બેઝ કઢાવવો પડશે, બરોબર, કંડક્ટર બેઝ, બરોબર, નાખે નોંધણી કરાવો, બરોબર, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ને વગેરે વગેરે, પછી તમારું કામકાજ થશે। તો હવે આપણે શરૂઆત કરી પેલા પ્રશ્નથી। અહીંયા તો સાથે સાથે લખતો હતો જાવ કે કયા વર્ષમાં પ્રશ્ન પૂછાયેલું છે વગેરે। તો પેલું છે ઇન્ટરનેટના સંદર્ભમાં આઈપી। આઈપી નું પૂરું નામ થાય ઇન્ટરનેટ પ્રોટોકોલ નું પૂરું નામ શું છે? તો આ આપણે આનો ઓપ્શન જોઈએ, જો કે મેં કહી જ દીધું એ ઓપ્શન એ ઇન્ટરનેટ પ્રોવાઈડર, ઓપ્શન બી ઇન્ટરનેટ પ્રોટોકોલ, ઓપ્શન સી ઇન્ટરનેટ ઇન્ટરનેટ પ્રોટોકોલ કે ઇન્ટરનેટ પ્રો છે। તો ખબર જ છે કે ઓપ્શન બી આવે ઇન્ટરનેટ પ્રોટોકોલ। જવાબ હાઇલાઇટ પણ કરેલો છે, તો એના વિશે થોડીક આપણે સમજૂતી જોઈ લેવી કે આઈપી એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ એ ઇન્ટરનેટ સાથે જોડાયેલા દરેક ડિવાઇસની એક આગવી ઓળખ સરનામું। આગવી ઓળખ સરનામું એટલે કે દાખલા તરીકે તમારો જે મોબાઈલ હોય, બરોબર, એના બધાનું આઈપી એડ્રેસ હોય। જ્યારે પણ કોઈ વ્યક્તિને ટ્રેસ કરો કે કઈ માહિતી મેળવી કે કઈ જગ્યાથી આ વસ્તુ બને તો આઈપી દ્વારા ખબર પડી શકે, જેને આઈપી એડ્રેસ પણ કહે છે અને ઇન્ટરનેટ પ્રોટોકોલ પણ કહે છે। તો એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈ તો કે પેલું છે એમએસ એક્સેલમાં કોઈ સેલમાં રહેલા અક્ષરોની ગણતરી કરવા માટે કયું ફંક્શન વપરાય છે? વર્ષ 2021માં કંડક્ટરની પરીક્ષામાં પૂછાયેલું હતું કે એમએસએક્સમાં કોઈ સેલમાં અક્ષરોની ગણતરી કરવા માટે। હવે અક્ષરો હોય ને તો આમાં ગણતરી કરવા માટે ઓપ્શન એ કાઉન્ટ છે, ઓપ્શન બી સમ નું તમને બધાને ખબર કે સરવાળો કરવા માટે થાય, ઓપ્શન સી લેન ને ઓપ્શન ડી મેક્સ। તો કે લેન નો ઉપયોગ થાય, ટૂંકમાં આપણી ભાષામાં કહીએ તો લેન એટલે કે લેન્થ, બરોબર, અક્ષર છે એક જગ્યાથી બીજી જગ્યાએ કેટલી જગ્યા રોકે છે તેના વિશે। તો જવાબ આવે ઓપ્શન સી લેન્થ, બરોબર। તો એના વિશે થોડીક સમજૂતી જોઈ તો કે લેન એટલે કે લેન્થ ફંક્શનનો ઉપયોગ સેલમાં કેટલા અક્ષરો એટલે કે પેજ સહિત છે તે ગણતરી કરવામાં માટે ઉપયોગ થાય। દાખલા તરીકે હા એમએસ એક્સેલ તો કે આ બે અક્ષર છે, પેજ 3, પછી 1 2 3 4 5, આ 5 6 7 ને 8 ટોટલ એમએસ એક્સેલ લખે તો 8 અક્ષર થાય। તો એવી રીતે ગણતરી કરવા માટે કે કેટલા અક્ષર લખેલા છે તે જોવા માટે। હવે એના પછીનો આગળનો પ્રશ્ન જોઈ, આવી રીતે રહ્યા કેટલા પ્રશ્ન છે તો કે 30 એમસીક્યુ છે, બરોબર। તો એના વિશે આપણે શરૂઆત કરવાની, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દે। આગળ જોઈ કે કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? 2018માં પૂછાયેલો હતો પ્રશ્ન। તો કે રિસ્ટાર્ટ કરવા માટે ઓપ્શન એ કંટ્રોલ અલ્ટર ડિલીટ, બરોબર, ઓપ્શન બી કંટ્રોલ શિફ્ટ એસ્કેપ, ઓપ્શન સી અલ્ટર સાથે F4 કે ઓપ્શન ડી વિન્ડો સાથે R। હાલો, જો આનો તમને કોઈને જવાબ ખબર હોય તો કોમેન્ટમાં કહો। પેલો ઓપ્શન છે કે કંટ્રોલ અલ્ટર ડિલીટ ને ઓપ્શન સી અલ્ટર F4। ઘણીવાર એવું થતું કે અલ્ટર F4 ટીક કરી દેતા હોય, અલ્ટર F4 શું છે તો કે શટ ડાઉન કરવા માટે એટલે કે કોમ્પ્યુટર બંધ કરવા માટે। જવાબ આવે ઓપ્શન એ કંટ્રોલ અલ્ટર સાથે ડિલીટ એટલે કે રિસ્ટાર્ટ કરવા માટેનું। હવે જોઈએ કે આ કી દબાવવાથી ટાસ્ક મેનેજર અને પાવર ઓપ્શન ખુલે છે, જેનાથી કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કે શટડાઉન કરી શકાય છે। ડાયરેક્ટ આપણે શટડાઉન કરતો અલ્ટર F4 થી પણ કરી શકો, પણ આ શું કીધું રિસ્ટાર્ટ કરવા માટે, તો ઓપ્શન એ આવશે કંટ્રોલ અલ્ટર સાથે ડિલીટ, બરોબર, કંટ્રોલ અલ્ટર પ્લસ ડિલીટ। સાથે કોમેન્ટમાં તમને જવાબ આપતા જજો। એમએસ વર્ડમાં બાય ડિફોલ્ટ ફોન્ટની સાઇઝ કેટલી હોય છે? આ પણ 2017માં પૂછાયેલો હતો। ફોન્ટની સાઇઝ એ તો કેટલી હોય? ઓપ્શન એ 10 11 12 14। તો સામાન્ય રીતે એમએસ વર્ડ કીધું, એક્સેલ કીધું કે પાવર પોઈન્ટ કીધું, કોઈ પણ જગ્યાએ તો ફોન્ટની સાઇઝ હંમેશા રહીને કેટલી હોય તો કે હોય છે। હવે એના પછી નેક્સ્ટ જોઈએ કે કીબોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી હોય છે? તો કે 2019માં પ્રશ્ન પૂછાયેલો હતો। ઓપ્શન એ 10 12 14 કે 8। ફંક્શન કી કોને કહેવાય પેલા કહું તો કે કીબોર્ડમાં ઉપર હોય F1 થી તે F12 સુધીની જે કી રહે એને ફંક્શન કી કહેવાય।
તો એ જોતા જ તમને ખબર પડી જાય તો કે કેટલી હોય ફંક્શન કી, તો કે 12 ફંક્શન કી હોય છે. બરોબર, સમજૂતી જોઈએ તો કે કીબોર્ડમાં સૌથી ઉપરની હરોળમાં F1 થી F12 એમ કુલ 12 ફંક્શન કી આવેલી હોય છે. જોઈ મોડેમનું પૂરું નામ જણાવો. 2021માં પ્રશ્ન પૂછાયેલો છે. સાથે સાથે તમે પણ ઓપ્શનનો જવાબ આપતા રહેજો, બરોબર, કોમેન્ટમાં. મોડ્યુલેશન, ડીમોડ્યુલેશન, મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર, મોડ્યુલર, ડીમોડ્યુલર કે મોડર્ન ડીમોડ્યુલર. તો ઓપ્શન બી આવવો જોઈએ કે મોડ્યુલેટર ડીમોડ્યુલેટર કહેવાય. બરોબર, સમજૂતી જોઈ કે મોડેમ એ એનાલોગ સિગ્નલ એટલે કે ડિજિટલ અને ડિજિટલ સિગ્નલને એનાલોગમાં ફેરવવાનું કામ કરે છે. ટૂંકમાં મોડેમનું કામ આજે કહી દઉં થોડું થોડું જોઉં તો રાઉટર ટાઈપનું હોય. દાખલા તરીકે આ રૂમમાં એક વાઈફાઈનું આપણે રાઉટર મૂકેલું છે, બરાબર. હવે આ સિગ્નલ જેવું કેટલું જાય છે તો કે બાજુના રૂમમાં ઉપર અગાસી ઉપર એક રૂમ છે ત્યાં ન જતું, તો ના કરે નાનું મોડમ કે રાઉટર મૂકી દેવ કે જેના વડે આ કેચઅપ ના કરે અને ત્યાં પણ ઇન્ટરનેટની સુવિધા પહોંચી. રિસાયકલ બિનમાંથી કોઈ ફાઇલને પાછી તેની મૂળ જગ્યાએ લાવવા માટે કયો કમાન્ડ વપરાય છે? હવે રીસાયકલ બિનમાં કીધું, બરોબર. રીસાયકલ બિન એટલે કે જે જગ્યાએ આપણે ફાઇલ ડિલીટ કરી નાખી તેને રીસાયકલ બિન કહેવાય, બરોબર. તો કે રિટર્ન, અન્ડુ, રિસ્ટોર કે બેક, બરોબર. ફટાફટ કોમેન્ટમાં જવાબ આપો. જવાબ આવે ઓપ્શન સી, રિસ્ટોર. તમે જવાબ નહીં આપો પેલા હું આપી દઉં, મને એવું લાગે છે. તો સમજૂતી જોઈએ એના વિશે કે રીસાયકલ બિનમાં જઈને ડિલીટ કરેલી ફાઇલ પર રાઈટ ક્લિક કરીને રિસ્ટોર કરવાથી તે ફાઇલ જ્યાંથી ડિલીટ થઈ હોય ત્યાં પાછી આવી જાય છે. તમને ખબર કે આવી રીતે માની લો કે આ રિસાયકલ બિન છે, બરાબર. આની અંદર કોઈ ફાઇલ આપણે ડિલીટ કરી, દાખલા તરીકે કોઈ વર્લ્ડ ફાઇલ ડિલીટ કરી આની અંદર નાખી દીધી. હવે રિસાયકલ બિન અંદર ફાઇલ દેખાશે. હવે એની અંદર હું જમણું બટન દબી રાઈટ ક્લિક કરી એટલે નાખમ ઓપ્શન આવશે, બરોબર, રિસ્ટોરનું. રિસ્ટોર કરશો ને એટલે જે જગ્યાએ ડિલીટ કર્યું ને તે જગ્યાએ પાછી વહી જશે. દાખલા તરીકે મેં એને ડેસ્કટોપ ઉપર પડી છે નાથી તે મેં એવું કર્યું તો રિસ્ટોર ઉપર ક્લિક કરી એટલે ડેસ્કટોપ ઉપર વહી જશે. નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ મોબાઈલ માટે છે? તો કે 2019માં પૂછાયેલો હતો. આ મોટા ભાગે તમને આ પ્રશ્નનો જવાબ આવડતો રહેશે, બરોબર. તમે કોમ્પ્યુટર વિશે ન જાણતા હોય તો પણ તમને આનો જવાબ આવડી જશે. ઓપ્શન એ કોમેન્ટમાં ફટાફટ જવાબ કહેજો. વિન્ડો, લિનક્સ, એન્ડ્રોઈડ કે મેક ઓએસ. તો સામાન્ય રીતે રહીને મિત્રો ઓપરેટિંગ સિસ્ટમ છે મોબાઈલ માટે છે અને મોબાઈલ એન્ડ્રોઈડ છે, બરોબર ને. તો જવાબ આવશે ઓપ્શન સી, એન્ડ્રોઈડ. તો એ જોઈએ કે એન્ડ્રોઈડ કોના દ્વારા વિકસાવવામાં થોડું, તો કે એન્ડ્રોઈડ એ ગૂગલ દ્વારા બનાવવામાં આવેલી સ્માર્ટફોન માટેની એક પ્રખ્યાત ઓપરેટિંગ સિસ્ટમ છે. નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ મોબાઈલ માટે વર્ષ 2019માં? ફરી એકવાર એનો આવી ગયો છે એન્ડ્રોઈડ ને ઈ જ છે, બરાબર. 2 વાર કોપી થઈ ગયું છે એક પ્રશ્ન. 1 બાઇટ બરાબર કેટલા બીટ થાય? બરાબર, 1 બાઇટ બરાબર કેટલા બીટ થાય? 2017માં પ્રશ્ન પૂછાયેલો હતો. હવે બરાબર બાઇટ બરાબર કેટલા બીટ થાય? 4, 8, 16 કે 1024? તો તમે જુઓ ને 1 બાઇટ કીધું છે, બરાબર. તો કેટલા થાય? તો કે 8 બીટ થાય, બરાબર. હું માઉસ એટલે લખું, મારી આગળ નથી એટલે અક્ષર હરખા નહીં થતા એટલે એડજસ્ટ કરી લેવું, બરાબર. આમાં સારા વ્યૂ લાવી દેવ એટલે જો પેન ટેબ્લેટ લઈને બેઠો હું. તો આના વિશે થોડીક સમજૂતી લઈ લેવી કે 8 બીટ ભેગા મળીને 1 બાઇટ મને અને 4 બીટ બરાબર 1 નિબલ થાય. હવે આવ્યું પીડીએફ નું પૂરું નામ શું છે? તો કે વર્ષ 2021-24 પીડીએફ નું મોટા ભાગે તમે બધા ઉપયોગ કરતા હશો, કદાચ અમુકને નામ પણ ખબર હશે. ઓપ્શન એ નામ ખબર હોય તો ફટાફટ ઓપ્શન આવી ગયા કોમેન્ટ કરી દેવા. પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ, પ્રિન્ટેડ ડોક્યુમેન્ટ ફોર્મેટ, પબ્લિક ડોક્યુમેન્ટ કે પ્રાઇવેટ ડોક્યુમેન્ટ ફોર્મેટ, બરોબર. તો આ જોતા જ એવું લાગે કે ઓપ્શન એ આવી જાય કે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. ઓપ્શન એ જવાબ આવશે. હવે સમજૂતી પાછી જોઈ લેવી કે આ ફાઇલ ફોર્મેટ એડોબ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે, જે કોઈ પણ પ્લેટફોર્મ પર સમાન દેખાય છે કે કોઈ પણ હોય, બરોબર. પ્લેટફોર્મ વિન્ડો છે, બરોબર, એન્ડ્રોઈડ છે કે લિનક્સ છે કે મેક હશે, બરોબર, એપલ છે, એના માટે, બરોબર. પીડીએફ માટેનું છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ, બરોબર, એડોબ દ્વારા બનાવવામાં આવેલું છે. જો કે પૈસા લે છે, ઘણા લોકો ફ્રીમાં પણ ઉપયોગ કરતા. હવે નેક્સ્ટ પ્રશ્ન આવ્યો કે MS વર્ડમાં પેરેગ્રાફને જસ્ટિફાય
કરવા માટે કઈ શોર્ટકટ કી હશે? કે વર્ષ 2018 પૂછાય જસ્ટિફાઈ શબ્દ આવ્યો એટલે Ctrl+L, Ctrl+R, Ctrl+E કે Ctrl+J. સ્વરૂપ જોતાય તમને અંદાજો આવી જાય છે. કોમેન્ટ કરજો કે ઓપ્શન ડી Ctrl+J આવે જવાબ. બરોબર કે જસ્ટિફાઈ કરવાથી લખાણ પેજને ડાબી અને જમણી બંને બાજુ એક સરખું લાઈનમાં ગોઠવાય છે. દાખલા તરીકે આવી રીતે આમ પેજ છે તો અહીંથી આપણે લખાણ લખવાનું શરૂઆત કર્યું, બરોબર, તો એ આ બાજુ એટલું ડાબી જમણી બાજુ બધી કોઈ આમ સરખું આમ બે કોમ સેમ જગ્યા રાખે. દાખલા તરીકે અહીંયા કેમ આ લીટી છે જગ્યા રાખી છે, આ બાજુ અહીંયા એટલી છે, તો બે સેમ જસ્ટિફાઈ કરવા માટે. બરોબર, પાછું આ લખાણ એ પ્રમાણે નથી હો. હવે જો ઈમેલના શોધક કોણ હતા 2019 પ્રશ્ન પૂછાયેલો હતો. ઓપ્શન એ બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ, રે ટોમલિન્સ કે ટીમ બર્નર્સ-લી. તો જો ઈમેલ આવ્યું જેને આપણે ઇલેક્ટ્રોનિક મેલ કહીએ તો ઓપ્શન સી આવે, રે ટોમલિન્સને શોધેલું હતું. બરોબર, ઈમેલ વિશે અને એના વિશે સમજૂતી પણ જોવી. તો મિત્રો આ ખાલી આપણે ઓલા પ્રશ્ન છે, બરોબર, જૂના પૂછાય. હું આના માટે આખે જો કોમ્પ્યુટરનો ઇતિહાસ, કેવી રીતે કોમ્પ્યુટરની પેઢીઓ અને કેવા કેવા પ્રશ્ન બેઝિક લેવાનું રહ્યું છે પરીક્ષામાં પૂછાઈ શકે તે લઈને આવવાનું. તો આમાં વ્યૂ પણ સારા આવે, બધું આવશે તો વિડીયો આવશે. બરોબર, મસ્ત મજાનું. કોમ્પ્યુટરમાં 20 માંથી 20 માર્ક તમે ઘટવા નહીં દઉં. હવે જોઈએ કે તેમણે 1971 પ્રથમ ઈમેલ મોકલ્યો હતો અને ઈમેલ એડ્રેસમાં @ ચિહ્નનો ઉપયોગ શરૂ કર્યો હતો. બરોબર, એવું પૂછાય કે પ્રથમ ઈમેલ ક્યારે મોકલવાનું હતું, તો કે 1971 અને @ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તમને ખબર છે ઈમેલ લખવા માટેનો ઉપયોગ થાય છે. હવે આવ્યું ગુજરાતી ટાઈપિંગ માટે કયો ફોન્ટ ગુજરાત સરકાર દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે? 2021 પ્રશ્ન પૂછાયેલો હતો. તો અહીંયા ઘણા બધા ફોન્ટના નામ છે. એરિયલ હે, શ્રુતિ હે, ટાઈમ્સ ન્યૂ રોમન હે કે કૃતિદેવ હે. તો તમારા મત પ્રમાણે કયો હશે? બરોબર, ફટાફટ કોમેન્ટ કરો, લાઈવ જવાબ દેતા જાઓ. તો ઓપ્શન બી આવી શકે, શ્રુતિ ફોન્ટ. બરોબર, જે ગુજરાતી ટાઈપિંગ માટે હોય છે. જે આપણે દાખલા તરીકે ક દબવું હોય તો કે એ દબવું એટલે ક થાય, અ દબવું હોય તો એ દબવું એટલે અ થાય. તો જોઈએ જે થોડુંક એના વિશે. તો કે ગુજરાત સરકારની મોટા ભાગની પરીક્ષાઓ અને ઓફિશિયલી કામગીરી માટે ગુજરાતી ઇન્ડિક ઇનપુટ દ્વારા શ્રુતિ ફોન્ટ વપરાય છે. આપણી ભાષામાં કહેવાય તો કે ગુજરાતી ટાઈપિંગ માટે શ્રુતિ ફોન્ટ વપરાય છે. હવે નેક્સ્ટ જોઈ કે નીચેનામાંથી કઈ મેમરીને ફક્ત વાંચી શકાય છે, તેમાં કોઈ ફેરફાર કરી શકાતું નથી? 2017 પ્રશ્ન પૂછાયેલો હતો. તો ઓપ્શન આવશે સી, રોમ. બરોબર, અગાઉ દબાઈ ગયો. તો કે આપણે કહી શકીએ કે રોમ કે જો શું છે કે વાંચી શકાય. તો કે જોઈ કે રોમ એટલે કે રીડ ઓનલી મેમરી, તમે વાંચી શકો, ફેરબદલી ન કરી શકો. આમાં કંપની દ્વારા નાખેલો ડેટા કાયમી હોય છે જેને માત્ર વાંચી શકાય છે. હવે જોઈ વાઈફાઈ નું પૂરું નામ જાણો, 2018 પૂછાયેલું હતું. તો ઓપ્શન એ વાયરલેસ ફાઈબર, ઓપ્શન બી વાયરલેસ ફિડેલિટી, ઓપ્શન વાયર્ડ ફિડેલિટી, વાયરલેસ ફાઈલ. તો ઓપ્શન બી આવશે, વાયરલેસ ફિડેલિટી. બરોબર, કે વાયરની ગતિ આપણે પૂછી શકીએ કે આ એક વાયરલેસ નેટવર્કિંગ ટેકનોલોજી છે જે રેડિયો વેવ્સનો ઉપયોગ કરીને, સોરી મેં વાયર કર્યું, રેડિયો વેવ્સ. જેવી રીતે માની લો કે અહીંયા એક ટાવર બનાવેલો છે અહીંયા, બરાબર, હું સ્માર્ટફોન વાપરું છું, આ એક સ્માર્ટફોન છે, બરાબર, માની લો, બરાબર. તો અહીંથી ત્યાં જે કઈ સિગ્નલ આવે તો એ આ પકડે. બરોબર, એવી રીતે કે તમારી ઘરે તમે વાઈફાઈ આ નખાવેલું છે. દાખલા તરીકે આ રહ્યું એક વાઈફાઈ છે, અહીંયા એક કોમ્પ્યુટર છે, બરોબર, અહીંથી ત્યાં સિગ્નલ પકડાય છે, આના રેન્જમાં છે તો વાઈફાઈ કનેક્ટ થઈ જાય, તમે પાસવર્ડને નાખશો એટલે જોઈન થઈ જશો. હવે આગળ જોઈએ, MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? વર્ષ 2017 અને 19 પૂછાયેલો હતો. બરાબર, સ્પેલિંગ માટે. સ્પેલિંગ ચેક કરવા માટે સ્પેલિંગ ભૂલ હોય તો F5, F7, F12 કે F2. તો સ્પેલિંગ માટે F7 કીનો ઉપયોગ થતો હોય છે. તો જવાબ આવશે ઓપ્શન બી, F7. F7 દબાવવાથી સ્પેલિંગમાં રહેલી ભૂલ એટલે કે લાલ લીટી અને ગ્રામરમાં ભૂલ લીલી લીટી સુધારી શકાય છે. હવે એના પછી નેક્સ્ટ આપણે જોઈએ કે પાવર પોઈન્ટમાં નવી સ્લાઇડ એટલે કે ન્યૂ સ્લાઇડ ઉમેરવા માટે શોર્ટકટ કી કઈ છે?
2018 પૂછાયેલો હતો પ્રશ્ન. હવે જો આ પ્રશ્ન રહ્યો ને કન્ફ્યુઝ કરી દે એવો છે, બરોબર, કે નવી સ્લાઇડ ઉમેરવા માટે પહેલા જો એમને તો વગર વિચારીએ ને તમે કંટ્રોલ એન નો કરી દેતા, બરોબર, કંટ્રોલ એમ, કંટ્રોલ એસ, કંટ્રોલ પી. જો ઊંધે થઈને જોઈએ કંટ્રોલ પી છે તો કે પ્રિન્ટ કરવા માટે, કંટ્રોલ એસ એ સેવ કરવા માટે. અને તમને એમ થાય કે ન્યૂ સ્લાઇડ માટે એન હોય ને, બરોબર, કંટ્રોલ એન દબાવીએ એટલે નવી આવે, પણ નહીં, પાવર પોઈન્ટમાં કીધું છે તો કે કંટ્રોલ એમ આવશે, ઓપ્શન બી જવાબ આવશે, બરોબર. હવે એના વિશે થોડીક માહિતી મેળવી. જો કંટ્રોલ એન થી નવી ફાઇલ ખુલે છે, પરંતુ ચાલુ પ્રેઝન્ટેશનમાં નવી સ્લાઇડ ઉમેરવા માટે કંટ્રોલ એમ વપરાય છે. નવી સ્લાઇડ ઉમેરવા માટે કંટ્રોલ એમ વપરાય છે, નવી ફાઇલ ખોલવા માટે કંટ્રોલ એન છે. પણ પ્રેઝન્ટેશન અત્યારે ચાલુ છે, એમાં કોઈ નવી વસ્તુ એડ કરવી, આપણી ભાષામાં કેવી તો કે નવી સ્લાઇડ એડ કરવી તો કે કંટ્રોલ એમ આવે. ખોટે ખોટું આની અંદર ઓલું કન્ફ્યુઝ ન થઈ જતા. એના પછી નેક્સ્ટ જોવી કે એક્સેલમાં કોઈ પણ ફોર્મ્યુલાની શરૂઆત કયા ચિહ્નથી થાય છે, બરોબર. 2017 અને 2024 પૂછાયેલો હતો. હવે જો એક્સેલ આવ્યું તો કે પ્લસ, બરાબર, @ કે હેશ. હવે જો શરૂઆત કરવાની હોય ને તો ક્યાંથી થાય તો કે બરાબર થી થતી હોય છે, બરોબર. ફોર્મ્યુલા આપણે શરૂઆત કરો બરાબર SUM લખી આપણે શરૂઆત કરવી. હવે જોઈએ કે એક્સેલમાં ગણતરી માટે કોઈ પણ ફોર્મ્યુલા મૂકતા પહેલા બરાબર ચિહ્ન ફરજિયાત છે, એટલે કે બરાબર કરીને પછી આગળનો ફોર્મ્યુલા તમે લખી શકો. URL નું પૂરું નામ શું છે? 18 અને 21 પૂછાયેલો છે, બરાબર. ઓપ્શન એ યુનિવર્સલ રિસોર્સ લોકેટર, યુનિફોર્મ રિસોર્સ લોકેટર, અનટાઇટેડ રિસોર્સ, યુનિફોર્મ રેડિયો લોકેટર. તો ઓપ્શન એ આવશે, સોરી ઓપ્શન બી આવશે, યુનિફોર્મ રિસોર્સ લોકેટર, બરોબર. કે ઇન્ટરનેટ પર રહેલી કોઈ પણ વેબસાઇટના એડ્રેસને URL કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે લખ્યું ને www.google.com, બરોબર, તો એક URL છે કોઈ પણ વેબસાઇટનું. શું આપણે આજે હમણાં બોર્ડનું રિઝલ્ટ હતું કે આપણે ઓજસ ની વાત કરવી કે www.ojas.com, www એટલે કે વર્લ્ડ વાઇડ વેબના શોધક કોણ હતા? 2017 પૂછાયેલો પ્રશ્ન, બરોબર. ચાર્લ્સ બેબેજ, સ્ટીવ બેબેજ, ટિમ બર્નર્સ-લી કે બિલ ગેટ્સ? તો કે ટિમ બર્નર્સ-લીએ શોધ કરી હતી, બરોબર, વર્લ્ડ વાઇડ વેબ. જેને 3 ઘણીવાર આ પ્રશ્ન પૂછાય કે www નું પૂરું નામ શું છે? તો કે વર્લ્ડ વાઇડ વેબ, બરોબર. 2017 પ્રશ્ન પૂછાયેલો હતો. તો કે તેમણે ક્યારે શોધ કરી? તો કે 1989 www એટલે કે 3W ની વર્લ્ડ વાઇડ ની શોધ કરી હતી, જેના કારણે ઇન્ટરનેટનો ઉપયોગ સરળ બન્યો. હવે BCC નું ઈમેલમાં પૂરું નામ જણાવો. વર્ષ 2017 પૂછાયું હતું. ઓપ્શન એ બ્લાઇન્ડ કાર્બન કોપી, બેઝ કાર્બન કોપી, બ્લેક કાર્બન કોપી, બિઝનેસ કાર્બન કોપી. હવે આ તમે રહ્યું ને ઈમેલ વાપરતા હો તો તમને ખબર પડી જાય કે ઓપ્શન એ આવે બ્લાઇન્ડ કાર્બન કોપી. હવે એના વિશે થોડુંક જોઈ જોઈએ તો કે BCC માં રાખેલ ઈમેલ એડ્રેસ અન્ય લોકો માટે ટુ અને CC વાળા જોઈ શકતા નથી, બરોબર. ટુ અને CC વાળા, બરોબર. બ્લાઇન્ડ કાર્બન કોપી એટલે કે તમે જેને મોકલો હોય એ જ વ્યક્તિ ખાલી મળી શકે. આપણે કેમ કે બ્રોડકાસ્ટમાં ઉદાહરણ કહું કે આપણે ગ્રુપમાં કોકને મેસેજ WhatsAppમાં મોકલ્યો છે તો ખબર પડે ને કે આ વ્યક્તિએ મોકલ્યો છે. બ્રોડકાસ્ટમાં માની લો મૂકો તો સામેવાળો વ્યક્તિ શું થાય કે મને પર્સનલી મેસેજ મોકલ્યો છે, ભલે તમે આખે બ્રોડકાસ્ટમાં મોકલ્યો પણ સામેવાળો વ્યક્તિ એમ થાય છે કે પર્સનલી મોકલેલો છે. હવે આગળ જોઈએ કે 1 GB એટલે કે 1 GB બરાબર કેટલા MB થાય? 2018 અને 21 પૂછાયેલો હતો. તો બરાબર MB કીધું છે તો કે 1000 MB, 1024 MB, 512 KB, 512 MB કે 1024 KB, બરાબર. વિચારો છે કે કેટલું થાય? તો ઓપ્શન બી આવે 1024 MB. MB એટલે કે મેગાબાઇટ, GB એટલે ગીગાબાઇટ, બરાબર, KB એટલે કિલોબાઇટ. તો હવે આના વિશે જોઈ તો કે કોમ્પ્યુટર મેમરી 1024 ના ગુણાંકમાં કામ કરે છે, એટલે કે 1024 MB બરાબર 1 GB થાય. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન કે નીચેનામાંથી કઈ અસ્થાયી એટલે કે વોલેટાઇલ મેમરી છે? 2019 પ્રશ્ન પૂછાયેલો હતો. તો કે રોમ, હાર્ડ ડિસ્ક, રેમ કે CD? CD એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક, બરાબર. HDD કીધું હાર્ડ ડિસ્ક છે, બરાબર. હાઈ ડેફિનેશન ને થાય. રોમ વિશે હમણાં જોઈ ગયા તો ઓપ્શન આવશે C, રેમ, બરાબર. તો કે રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરીમાં રહેલ ડેટા કોમ્પ્યુટર બંધ થતા જ ભૂસાઈ જાય છે. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ દઉં કે અહીં મેં પાવર પોઈન્ટ ખોલેલું બેઠું, બરાબર. એટલે કે
એક્ઝામ્પલ તરીકે કે 50 MB રેમ ખાય છે, બરાબર, ઓછામાં ઓછું કીધું, બરાબર, એટલી રેમ ખાય, લાઇટ વહી ગઈ તો એ રેમ ખવાય બંધ થઈ જાય છે, બરાબર, તરત જ બંધ થઈ જાય, એટલે કે અસ્થાયી મેમરી કહેવાય. આની બદલે પાવર પોઈન્ટ ખોલેલું તો ત્યાં 50 MB મારી રેમ રોકે છે કે 100 MB રેમ રોકે. હવે પાવર પોઈન્ટ બંધ કરી દેશે એટલે 100 MB રેમ પાછી મારી હતી એમને ખાલી થઈ જશે. હવે નેક્સ્ટ જોઈએ કે GUI નું પૂરું નામ શું છે? વર્ષ 2019 માં પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર. આનો જવાબ આવતો કોમેન્ટ કરજો. જનરલ યુઝર ઇન્ટરફેસ, ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ, ગ્લોબલ યુઝર ઇન્ટરફેસ કે ગ્રાફિક યુટિલિટી ઇન્ટરફેસ. તો ખબર પડી જાય કે GUI છે એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ થાય. ઓપ્શન બી જવાબ આવે. સમજૂતી જોઈ લેવી. તો કે માઉસ અને આઇકોનની મદદથી સ્ક્રીન પર કામ કરવાની સુવિધાને GUI કહે છે કે ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ. તમે જોજો અત્યારના કોમ્પ્યુટરમાં હે તો આપણે પેલા જો ને કમાન્ડ લખવામાં આવતું હતું CMD માં, બરાબર, કમાન્ડ લાઈન ઇન્ટરફેસમાં, બરાબર. પણ અત્યારે માઉસ કીબોર્ડ હે, આઇકન ચિત્ર દો, આપણે વર્તે કે આ ક્યુ આઇકન હે, શું કહેવા માંગે છે વગેરે. હવે એના પછી જોઈ કે અચાનક ભૂસાઈ ગયેલ માહિતીને પાછી લાવવા માટે એટલે કે અન્ડુ કઈ શોર્ટકટ કી છે? 2017 માં પૂછાયેલો હતો. તો Ctrl Y, Ctrl Z, Ctrl U, Ctrl X. તમારા મત પ્રમાણે શું છે? ફટાફટ કોમેન્ટ કરો. તો ઓપ્શન બી આવે, Ctrl Z જવાબ. તો કીધું કે કોઈ ભૂલ થઈ જાય કે કંઈ ડિલીટ થઈ જાય તો તેને તુરંત અન્ડુ કરવા માટે Ctrl Z વપરાય છે, બરાબર, પાછી લાવવા માટે. કોમ્પ્યુટરનું મગજ કોને કહેવામાં આવે? 2017 માં પૂછાયું હતું. મોનિટર, કીબોર્ડ, CPU, મધરબોર્ડ. તમારા મત પ્રમાણે કેવું છે? ફટાફટ જવાબ કરો. તો ઓપ્શન સી આવશે, CPU, જેને પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કહેવામાં આવે છે. CPU એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કોમ્પ્યુટરના તમામ કાર્યોનું નિયંત્રણ અને ગણતરી કરે છે. પેન ડ્રાઈવ એ કયા પ્રકારનું ડિવાઇસ છે? 2021 માં પૂછાયેલો હતો. ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ, સ્ટોરેજ ડિવાઇસ, પ્રોસેસિંગ ડિવાઇસ, બરાબર. પેન ડ્રાઈવ છે તો તમને ખબર જ પડી જાય કે સ્ટોરેજ ડિવાઇસ એ સ્ટોર કરવા માટે, ઇનપુટ છે તો માહિતી દાખલ કરવા માટે થાય, આઉટપુટ એટલે બતાવવા માટે, પ્રોસેસિંગ એટલે કે કોઈ કાર્ય કરવા માટે. તો ઇનપુટ ડિવાઇસ અંદર આવે માઉસ અને કીબોર્ડ આવે, આઉટપુટ અંદર મોનિટર આવે, પ્રોસેસિંગ ડિવાઇસ અંદર CPU આવે, સ્ટોરેજ ડિવાઇસ અંદર છે હાર્ડ ડિસ્ક છે, પેન ડ્રાઈવ છે, CD છે, આ બધું સ્ટોરેજ ડિવાઇસ ઉપર આવે. તો ઓપ્શન સી જવાબ આવે. તો જોઈ કે પેન ડ્રાઈવનો ઉપયોગ ડેટાને સંગ્રહવા અને એક કોમ્પ્યુટરમાં બીજા કોમ્પ્યુટરમાં લઈ જવા માટે થાય છે. ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કોમ્પ્યુટર કયું હતું? 2018 માં પ્રશ્ન પૂછાયેલો છે. પરમ 8000, સિદ્ધાર્થ, પછી શું છે? પ્રત્યુષ કે આર્યભટ્ટ. તો ઓપ્શન એ આવે, પરમ 8000, બરોબર, સુપર કોમ્પ્યુટર હતું. તો એનું જોઈ લેવી કે આ સુપર કોમ્પ્યુટર CDEC પુણે સંસ્થા દ્વારા વિકસાવવામાં આવેલું હતું. MS Excel 2017 માં કુલ કેટલી રો હોય છે? 2021 માં પ્રશ્ન પૂછાય, 2007 માં કીધું છે, બરોબર. મેં સતત ભૂલી ગયો તો કે 65,536, 10,48,576, 16,384 કે 256. તો જો 2007 કીધું કે એના પછીમાં 10,48,576 રો હોય છે, બરોબર, 10,48,576. તો જોઈ લેવું કે જૂના વર્ઝનમાં 65,536 રો હતી, જ્યારે નવા વર્ઝનમાં 10,48,576 રો અને 16,384 કોલમ હોય છે. નેક્સ્ટ જોઈએ આપણે કે નીચેનામાંથી કયું સર્ચ એન્જિન નથી? તો 2019 માં પ્રશ્ન પૂછાયો હતો. તો સર્ચ એન્જિન નથી ના પડી છે તો ગૂગલ સર્ચ એન્જિન है, बिंग है, याहू પણ है, પણ સફારી સર્ચ એન્જિન નથી. એ શું है? તો કે એક વેબ બ્રાઉઝર है, એપલ દ્વારા બનાવવામાં આવેલું હતું. જોઈ કે સફારી એ એપલ કંપનીનું વેબ બ્રાઉઝર છે, તે સર્ચ એન્જિન નથી. તો મિત્રો અહીંયા સુધી આપણે પ્રશ્ન હતા 30 MCQ જોયા. આ પૂછાઈ ગયેલા પ્રશ્ન છે, આગળ પૂછાશે. આવો બીજા પણ હું વિડીયો લઈને આવી કે જે પરીક્ષામાં કંડક્ટર અને ડ્રાઈવરના ઓલામાં કે હેલ્પરના ઓલામાં જે પ્રશ્ન પૂછાતા હોય છે 20 માર્ક છે, રોકડા છે, જવા નથી દેવાના. તો બેઝિક પાયાનું કોમ્પ્યુટર છે, હું આની અંદર લઈને તો મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરો. તમારા બીજા પણ મિત્રો છે જે કંડક્ટરની તૈયારી કરે છે એને વિડીયો સેન્ડ કરો. આના વિડીયો આવશે, બરોબર. થોડોક તમારા સપોર્ટની જરૂર છે. જો વિડીયો પસંદ આવે લાઈક કરો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવા વિડીયો. મને આપણે રજા. વંદે માતરમ. જય ભારત.